નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર ફટાફટ અંદાજમાં. તો વિડીયોને લાઈક કરીને ચેનલને દિલથી સબસ્ક્રાઇબ કરી દેજો. 31 ડિસેમ્બર સુધીમાં જે લોકોના પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક નહીં કરે તેના પાન કાર્ડ થઈ જશે બંધ. જરૂરી વ્યવહાર જેવા કે બેંક ખાતું, ઇન્કમ ટેક્સ અને અન્ય જરૂરી કામો ઉપર પડશે ભારે અસર. પીએમ સન્માન નિધિ કિસાન યોજનાનો 2000નો હપ્તો જમા કરવામાં આવ્યો ખેડૂતોના બેંક ખાતામાં. જે ખેડૂતોને કેવાયસી નહીં કરાવેલ હોય એવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં. ગોધરામાં કરુણ ઘટના આવી સામે. મકાનમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના 4 લોકોના મોત. એસઆઈઆરના ફોર્મ ભરવાને કારણે બધું ઠપ. સરકારી કચેરીઓ ખાલી અરજદારોને ભટકવાનો આવ્યો વારો. ગાંધીનગર અને બનાસકાંઠામાં ચાલુ વર્ષે લાલ અને સાદા બટાકાનું જંગી વાવેતર. 2026માં કેન્દ્રીય કર્મચારીઓને મળશે 8મા પગાર પંચનો લાભ. પગારમાં 25% વધારો થશે. 34,560 થી 37,440 સુધી હોઈ શકે છે બેઝિક પગાર. ગૃહમંત્રી અમિત શાહે મોરબીમાં કમલમ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. સ્થાનિક સ્વરાજ, બંગાળ, તમિલનાડુ ચૂંટણીમાં ભાજપનો વિજય થશે એવું પણ જણાવ્યું. ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા ઉપર સરકાર આપશે 60,000 થી 1 લાખ સુધીની સબસિડી. સહાયના ફોર્મ હંગામી ધોરણે ભરવાનું ચાલુ. વિયેતનામમાં પૂરથી આફત. 52,000 થી વધુ મકાનો પાણીમાં ગરકાવ. 41 થી વધુ લોકોના થયા કરુણ મોત. પરિવારમાં વધારે પડતો ખાંડનો ઉપયોગ થવાથી દરેક પરિવારમાં સરેરાશ 1 થી 2 લોકોને સુગર, ડાયાબિટીસની સમસ્યા. ઠંડીની સિઝનમાં રાજ્યમાં વધારો થયો દૂધ ઉત્પાદનમાં. લીલા ઘાસચારા માટે પશુપાલકોએ રજકો, ચીકડું અને જવનું કર્યું અઢળક વાવેતર. કોલસા અને ખનન મામલે ઈડીની મોટી કાર્યવાહી. બંગાળ, ઝારખંડમાં દરોડા, રોકડ કરેણા જપ્ત કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશ સુધી જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ. 5.7 નોંધાઈ તીવ્રતા. વિજયનગર પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો. ગુપ્તખાનામાંથી ₹2.83 લાખનો દારૂ. મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં 20 વર્ષના ઓનલાઈન પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી 15 વર્ષની દીકરીએ માતા અને પિતાની રસોઈમાં નાખી દીધું ઝેર. સોનામાં ₹412 ઘટીને ₹1,22,149 થયું. જ્યારે ચાંદીમાં ₹2738 ઘટીને ₹1,51,375 કિલોના ભાવ જોવા મળ્યા. આ વર્ષે સોનું 47,000 અને ચાંદીમાં 65,000નો આખા વર્ષમાં વધારો જોવા મળ્યો. બિહારમાં 20 વર્ષ બાદ નીતિશ કુમારે ગૃહ મંત્રાલય છોડ્યું. ભાજપના સમ્રાટ ચૌધરીને જવાબદારી મળી. ફાઇનાન્સ જેડીયુ પાસે મંગળ પાંડે ફરીથી આરોગ્ય મંત્રી બન્યા. મિત્રો, વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા બાદ એક કમેન્ટ કરજો કે તમે કયા વિસ્તારથી અમારા સમાચાર જોઈ રહ્યા છો. શિયાળાની શરૂઆતની કડકડતી ઠંડીથી લોકોમાં બીપી, હૃદયરોગ, શરદી, તાવ, ખાંસી, કફ જેવી બીમારીથી દવાખાના થયા હાઉસફુલ. આધાર કાર્ડમાં હવે ફોટા સાથેના QR કોડ હશે. સેકન્ડોમાં થશે અસલી નકલી માણસની ઓળખ. તાત્કાલિક મળી જશે લોન અને સિમ કાર્ડ. નેશનલ હાઈવે 48 પર ₹57.82 કરોડના કામો થયા મંજૂર. ગભોઈ પ્રાંતિજ મંજરામાં સર્વિસ રોડ, રસલપુરમાં ફ્લાયઓવર બનશે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં 10 કલાકની સૌથી વધુ જટિલ સર્જરી કરવામાં આવી. દર્દીના લીવરમાંથી 3.1 કિલોની લોહીની ગાંઠ કાઢવામાં આવી. ભારતનું તેજસ ફાઇટર જેટ ક્રેશ. દુબઈ એર શો દરમિયાન દુર્ઘટના. મોટી સંખ્યામાં હાજર હતા લોકો. અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ધર્મધ્વજ. ધ્વજારોહણ માટે સેનાની મદદ લેવામાં આવશે. કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવા વિનંતી. નલિયામાં 11.2 ડિગ્રી. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર. 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી વધતા ગરમી થતા બેવડી ઋતુનો અનુભવ જોવા મળ્યો. માતા અને પુત્રએ મળે પિતાનું ઘરમાં જ છરીથી ઢીમ ઢાળી દીધું. રાજકોટમાં ઘરના કંકાસમાં ખૂની ખેલ ખેલાયો. પોલીસને મૃતદેહ પાસેથી હથિયાર મળ્યું. બંનેની અટકાયત કરવામાં આવી.
ધોળકામાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી 10 નબીરોને પકડવામાં આવ્યા. હાઈકોર્ટનું એએમસીને કડક સૂચના. શાકભાજી બજારોમાં પ્લાસ્ટિકની થેલીઓ પર મૂકો પ્રતિબંધ. એએમસીએ 16.50 લાખ કપડાની થેલીઓ વહેંચી. પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મામલે અરજીની પર સુનાવણી થઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ખતરનાક અકસ્માત. ટેન્કર ધાંભલા સાથે ટકરાતા ડ્રાઈવર જીવતો સળગી ગયો. ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો. ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ ચૂકવવામાં નથી આવ્યા. વડાપ્રધાન મોદીએ મને ફોન કરીને કહ્યું કે અમે હવે યુદ્ધ નહીં કરીએ. ઓપરેશન સિંદૂરના મામલે ટ્રમ્પનો વધુ એક મોટો દાવો. પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના આવી. સામે ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા 15 કર્મચારીઓના થયા મોત. પ્રશાંત કિશોરને મોટી જાહેરાત. ઘર સિવાયની તમામ સંપત્તિ 90% કમાણીનું પાર્ટીને દાન કરવામાં આવશે. અમદાવાદમાં રખડતા કૂતરાના હુમલા વધ્યા. એક જ દિવસમાં 5 લોકોને કૂતરા કરડ્યા. યુપીમાં લગ્નના 7મા દિવસે જ પત્નીએ પતિને પતાવી દીધો. લગ્ન બાદ 4થા દિવસે પિયરમાં જઈને પ્લાન કર્યો. પ્રેમીને તમંચો આપીને કપાળ વચ્ચે ગોળી મારીને કરાવી નાખી હત્યા. વાત કરીએ આગળના સમાચારની તો ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન આવ્યું સામે. રાજ્યના કેટલાક માર્કેટ યાર્ડમાં નવા એટલે કે ચાલુ વર્ષે નવા એરંડાના પાકની શરૂઆત થતા ભાવ ઘટવાની શક્યતાઓ. નવેમ્બર મહિનામાં રશિયન ક્રૂડના ભારત ખાતે પુરવઠામાં 50%નો જોરદાર ઘટાડો. ઓક્ટોબરમાં પ્રતિદિન 18.90 લાખ બેલર પરથી ઘટીને 9.48 લાખ બેલર રહી ગયો. હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની 3 લાખ બોરીની આવક. વધુ આવકને કારણે ખેડૂતોને આવતીકાલે માલ ન લાવવા સૂચના આપવામાં આવી. ખેડા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાંથી પણ વેચાણ. અમેરિકાએ 2 ભારતીય કંપની પર લગાવ્યો પ્રતિબંધ. ઈરાનથી ઓઇલ ટ્રાન્સપોર્ટ કરવા મામલે મોટી કાર્યવાહી. શેર બજારમાં કડાકો. રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા. સેન્સેક્સમાં 380ના ઘટાડા સાથે 85,250ની સપાટી પર અટક્યો. જામનગરમાં આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની ભરેલો કિંમતનો ઠેલો ખોવાયેલા દાગીના સાથે પોલીસે શોધીને પરત કર્યો. એસઆઈઆરની કામગીરીને લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનું મોટું નિવેદન. કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના ફોર્મ ઓછા ભરવામાં આવે છે. ઘરની બહાર નીકળતા ધ્યાન રાખજો. પ્રદૂષણ ખતરનાક સ્તરે. ગુજરાતના 4 મુખ્ય શહેરોમાં AQI 180ને પાર. અમદાવાદ, રાજકોટમાં 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. બાંગ્લાદેશના ઢાકામાં ભૂકંપને કારણે બાંગ્લાદેશ આયર્લેન્ડ ટેસ્ટ મેચ રોકવી પડી. 5.7ની તીવ્રતાના ભૂકંપથી કોમેન્ટ્રી બોક્સ ધ્રુજવા લાગ્યું. ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ છોડીને મેદાનમાં દોડી ગયા. અમદાવાદની લૂંટેરી દુલ્હન ટોળકીનો પર્દાફાશ. 3 યુવતીઓએ 21 યુવકો સાથે લગ્ન કરી 52 લાખ અને દાગીના ખંખેર્યા. અમદાવાદમાં આવેલી 20 લક્ઝુરિયસ હોટલના વેસ્ટ વોટર યુઝર્સ ચાર્જમાં 1.5 લાખ રૂપિયા સુધીનો વધારો કરવા મંજૂરી. લુખ્ખા અને અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ. ભગવતીપરામાં યુવાન પર ધોકા તલવાર વડે હુમલો કરનાર 10 આરોપીને પોલીસે દોરડા વડે બાંધીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મિત્રો, રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.